જોયું છે ને તમે સર્વે કરવા તો લેખિતમાં આપ્યું હતું આને મને ખાલી એટલું કહી દો આકેનામાં જવાબ આપો લેખિતમાં આપ્યું હતું અત્યારે અમારે કરવાનું એટલે બધું લેખિતમાં આપવાનું જેટકો કંપનીની દાદાગીરી સામે એક ખેડૂત આઘાતમાં સરી પડ્યા અને તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો। આ ઘટનાના પગલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આને લઈને આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સાથે આમ આદમી પાર્ટીના ગોંડલના પાટીદાર સમાજના મહિલા નેતા જિગીસા પટેલ પણ જેતપુર ગામ આવેલું છે ત્યાં પહોંચ્યા હતા। ત્યાં તેમણે જે સ્થળ હતું ખેતરની જગ્યા હતી ત્યાં જઈને પોલીસ સાથે આ મામલાને સંદર્ભમાં જે ઘટનાક્રમ બન્યો છે તેના સંદર્ભમાં વિરોધ નોંધાવ્યો છે અને શું ઘટનાક્રમ બન્યો છે સાથે પોલીસની હાજરીમાં પણ અને જેટકો કંપનીના જે કર્મચારીઓ છે તેમની સાથે બબાલ થઈ છે। આવો જોઈએ સમગ્ર ઘટનાનો વિડીયો। એને આપી દે એટલું આમને આપી દે કાલે ઉઠીને આવા બીજા 10 ખેડૂત આરટીઆઈ કરશે આને જેટલું છે એટલું જેને હશે તમને ખબર છે કે મને ખબર છે આ ભાઈને જેટલું છે આ રસિકભાઈ ને જેટલું અહીંયા એમનું કપાય છે એટલું જ એમને છે એટલી તમને ખબર છે કે નથી મને ખબર છે 190 મીટર છે એમને એવું કઈ આપી દીધું વળતર પણ આવે છે ને એ ભાઈ વાત કરી હોય સાહેબ તો જ કેતો નકર તો એમને તો કોઈ ખોટા ખોટું તો ન બોલે ને એમ પણ હું ક્યાં ના પાડું છું હજી તમે છે ને તમારા શબ્દોમાં છે ને ફેરફાર છે હું ફેરફાર છે હું તમને સમજાવું તમે એમ કહો છો કે એને જેટલું મળશે ને એટલું આને મળશે પણ હવે એને ઈ નહીં મળે જેટલું દોઢ એને કીધું તું નહીં બરાબર હું કામ કારણ કે આ ભાઈ અહીંયા વિરોધ કર્યો ઓલા ભાઈ એને સાથ આપ્યો વાંધો આ છે બરાબર એના કરતા હું તમને શું કહું અમારે જો નથી જોતો હું મહેશભાઈ આગળ અહીંથી વયા જાય તમે એટલું કહી દો અહીંયા ઓલા ભાઈ ને એના જે ખેતરમાં જે માપસી પ્રમાણે દોઢ મળ્યો ને એના ભાઈ ઈ ભાઈ આવીને અહીંયા બોલે બધાની વચ્ચે તો ઈ ખોટા તો માન્ય રાખશો તમે શુક્લા સાહેબ જોડે વાત કરી લેજો શુક્લા સાહેબ વાત કરી વાત કરવાની તમે કહો છો શુક્લા સાહેબ વાત કરવાની હોય મેં 10 વખત વાત કરી 10 વખત આની જોડે વાત તમારે કહી દો ભાઈ ખેડૂતને મળે છે એટલા પૈસા આ ખેડૂતને એટલે આપી દો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ આપણે બતાવ્યા છે ઉભું તમારા એને કોને શુક્લા સાહેબ લાગે આ લાઈન જોઈ લો તમે સીધી લાઈન હતી આ કેમ લાઈન આ ગઈ એક બાજુ બધાને ખબર છે આ લાઈન તો જવાબ આપી દો ને મને ખાલી હું એ જ કહું છું આ રોપા અહીંયા તમારા દુશ્મન ખેતરમાં લીધું તમે આના ખેતરમાં નહોતા તમે બધું ઉભા રહ્યો તમારે લેખિતમાં જોયું છે ને તમે સર્વે કરવા આવ્યા તો લેખિતમાં આપ્યું હતું આને મને ખાલી એટલું કહી દો આકેનામાં જવાબ આપો લેખિતમાં આપ્યું હતું અત્યારે અમારે કરવાનું એટલે બધું લેખિતમાં આપવાનું આડી વાત ન નાખો મારે ખાલી એક જ વસ્તુ છે આ ભાઈ ને જેટલું વળતર મળ્યું છે જે ભાઈ બોલે છે કે આટલા મને 2.5 લાખ રૂપિયા મળ્યા એ પ્રમાણે તમારે આનું કરવાનું થઈ જાય તો અમે વયા જાય અહીંથી બાકી કામ રોકાશે અહીંયા લીગલી કામ નથી કરતા લાઈન આવતી હતી લાઈન તો એક સાંભળો એક સાઈડમાં તમે વાત જે કરવી નહીં વ્યવહારિક વાત કરો વ્યવહારિક જ વાત છે ભાઈ બીજો તો અમે અહીંયા બેન 10 વાગ્યાથી જ છીએ વાત કરીએ છીએ વ્યવહાર સિવાયની બીજી વાત જ નથી કરતા તમને સપોર્ટ કરવા જાય છે મારી વાત સાંભળો સર્વે કરવા આવ્યા હતા તમે ખેડૂતને બોલાવ્યા હતા નહોતા બોલાવ્યા એના માટે વાત તો કરી તમને તમે લેખિતની વાત લેખિતની વાત જ ન કરતા પણ એને કીધું જાઓ કરો ચાલુ કેટલીક વખત વાત કરવાની હોય કરો ચાલુ જોઈએ આવે ભાઈ ત્યારે વાત કરો ચાલુ રાખો કામ ભલે ચાલુ તમારે યાર કોઓપરેટિવલી કરી તો કોઓપરેટિવલી સીધી વાત છે દર વખતે બોલી ફરે કેટલી વખત વાત કરી તમને એક ને એક વસ્તુ કરી વળતર આને મળ્યું છે ઈ વળતર તમે આને આપી દો એટલે અમે અહીંથી વયા જાય કહી દઉં છું તમને ત્યાં સુધી તો કહી દીધું